અત્યાર સુધીના અને સાંભળ્યું હતા કે વધુ નફો માટે ખેડૂતોના પાકમાં રાસાયણિક ખાતરના નામથી ઓળખતા ઝેર ખેતરમાં ભેળવી નાખતા હતા અને કે પછી શાકભાજી કે ફળોમાં ઇન્જેક્શનમાં ચોંટાડી તેમજ તે પહેલાં ઉગાડી નાખતા હતા. જો કે હવે ધીમે ધીમે બંધ થઈ શકે છે કે ભરતભાઈમાં પરસાણમાં જેવા લોકોના કારણે ખેડૂતોના પાકમાં ઝેર ભેળવવાનું બંધ કરી રહ્યા છે અને ઓર્ગેનિક અને તેમજ ગાય આધારિત ખેતી તરફ આગળ વળી રહ્યા છે પરંતુ હવે તમારા રૂવાડા ઊભા કરી નાખે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે જાણો કે કેટલાક પશુઓ દૂધ વધુ ઉત્પાદન મેળવવા માટે ગાય અને ભેંસને ઇન્જેક્શન ચોંટાડી અને ઓળખાતા ઇન્જેક્શનમાં લગાવી રહ્યા છે તેથી દૂધ વધુ ઉત્પાદન મળી રહી શકે છે. પરંતુ તે પશુઓના સાથે જ લોકોના સ્વાસ્થ્ય સાથે પણ છેડા કરી રહ્યા છે. આ વાત સામે આવ્યા પછી હવે હાઇબ્રિડ પશુઓને તે ડેરી માતૃત્વ અને વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયામાં નોટિસ પાડવી કે મંત્રાલય તેમની જવાબદારી લીધી રહ્યા છે કે જેના કારણે હાઈકોર્ટના સરકારે તેના ઉપર પોતાનો જવાબ રજૂ કરવા માટે રજૂ છે કે ઓક્સિડન્ટ નિરીક્ષણ કરી રહ્યા છે દૂધ અને મેળવવા માટે પશુઓને ડેરી ફાર્મ માટે ઓક્સિડન્ટ નામની તેમે રજૂ કરવા માટે કીધું છે કે જણાવી દઈએ કે કોર્ટમાં આ નોટિસ પિટિશન જયરામ અને ઇશરાત દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓમાં સુનાવણી કર્યા પછી પાઠવી. વધુ માહિતી જણાવી દઈએ કે સુનાવણી દરમિયાન કોર્ટમાં પુરાવા રૂપમાં એક સર્વમાં રિપોર્ટમાં દાખલ કરવામાં આવી હતી કે ડેરી નિષાદમાં કહેવામાં આવ્યું છે કે સૌથી ચિંતાજનક બાબત એ છે કે વધુ ઉત્પાદન કરવા માટે પ્રાણીઓને ઓક્સિજન રસી આપવામાં આવી છે કે મોટા ભાગમાં ડેરી ખેડૂતો અમારા રસી સાથે આપે છે કે જે શરીરના પાવર ઉપયોગ કરવા માટે નિષાદ આ રસી માત્ર જાનવરો માટે જ હાનિકારક જ નથી.